ગુજરાતના અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં આદિવાસી કન્યાઓ માટે તેમના ઉત્કર્ષ માટે કાર્યરત એવા જાનકી આશ્રમ ખાતે આજે ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. દેશ વિદેશમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના છેવાડાના અંતરિયાળ પહાડી જંગલ વિસ્તારમાં ઈસવીસન 2011થી આદિવાસી સમાજની જરૂરિયાતમંદ કન્યાઓના ઉત્કર્ષ માટે જાનકી આશ્રમ કાર્યરત છે. જાનકી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત જાનકી આશ્રમના આંગણે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશ વિદેશમાં જેઓ ડાયમંડ કિંગ તરીકે જાણીતા છે તેવા પ્રખર ઉદ્યોગપતિ, ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, રાજ્યસભાના સાંસદ અને જાનકી આશ્રમના સહયોગી એવા માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પધાર્યા. સાથે સાથે સુરતથી અનેક મહાનુભાવો પણ પધાર્યા હતા. જાનકી આશ્રમના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ટ્રસ્ટી સુશ્રી વર્ષાબેન શેઠે, ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી શ્રી પંકજભાઈ અંટાળા, જાનકી આશ્રમના સહયોગી અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના પ્રમુખ શ્રી હિંમતભાઈ સેલડિયા, જાનકી આશ્રમના સંપર્ક પ્રમુખ તથા પીએમ શ્રી વરેલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ ખડગે તથા રાષ્ટ્રીય સમાજ સેવિકા નિધિબેન બ્રહ્મભટ્ટ અને તન મન ધનથી જાનકી આશ્રમ સાથે જોડાયેલા બધા જ કાર્યકર્તાઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. માનનીય શ્રી ગોવિંદભાઈએ બધાની સાથે ભોજન લીધું અને જાનકી આશ્રમના કાર્યની જાણકારી મેળવી નિસ્વાર્થ ભાવથી ચાલતી સંસ્થાના સેવા કાર્યોની સરાહના કરી હતી. ત્યારબાદ જાનકી આશ્રમમાં સ્થાપિત મહાવીરાય હનુમાનજી મંદિરના દર્શન કરી કન્યાઓ અને કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા. આપ સૌની જાણકારી માટે જાનકી આશ્રમમાં ખૂબ જ ઊંડાણના ગામોની જ્યાં શિક્ષણની સુવિધા પર્યાપ્ત ન હોય તેમજ આવવા જવાની સુવિધા ના હોય, ચોમાસામાં સમય પછી પોતાનું ગામ છોડી અન્ય સ્થાનોએ મજૂરીએ જતા પરિવારો તેમજ અનાથ અને મા બાપ બેમાંથી એક પણ ના હોય તેવી કન્યાઓને નિઃશુલ્ક રાખવામાં આવે છે. શિક્ષણની સાથે સાથે તેઓને સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સેવા એ જ સાધના ને વરેલી આ સંસ્થા સાથે જોડાયેલ આજે સૌને ધન્યવાદ છે.